નમસ્કાર, હું છું અપૂર્વ સિસોદિયા અને વીટીવી ન્યૂઝની જનમત એક્સપ્રેસમાં આપણું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું બનાસકાંઠા લોકસભા બેઠક પરની કે જ્યાં મતદારોના મનની પણ વાત કરીશું। તેમજ બનાસકાંઠાની વાત કરીએ તો એક બાજુ દાંતીવાડા ડેમ આવેલો છે, ત્યાં બીજી તરફ રણ વિસ્તાર પણ જોવા મળી રહ્યો છે। બનાસ નદી તો છે પણ ત્યાં પાણી નથી, પાણીની રાહ જોતા નદી વિસ્તારમાં આવતા ખેડૂતો પણ જોવા મળે છે। તેમજ એશિયાની સૌથી મોટામાં મોટી ડેરી પણ બનાસકાંઠામાં જોવા મળી રહી છે। બનાસકાંઠાના રાજકારણની વાત કરીએ તો ત્યાં ઠાકોર સમાજ અને ચૌધરી સમાજનું પ્રભુત્વ વધારે જોવા મળી રહ્યું છે। તેમજ અન્ય સમાજના લોકો ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરતા હોય છે। તો આજે આપણે વાત કરીશું બનાસકાંઠા લોકોના મનની, મતદારોના મનની, અને જાણીશું તેમનો મત કે શું છે તેમનો મિજાજ અને કયા ઉમેદવારોને તે લોકો કરી રહ્યા છે પસંદ। જનમત એક્સપ્રેસ બનાસકાંઠા જિલ્લાના મતદારોનો મિજાજ જાણવા માટે પહોંચી ચૂકી છે। આમ તો આ જિલ્લો વર્ષોથી પાણીની સમસ્યાનો સામનો કરતો આવી રહ્યા છે। તેવામાં છેલ્લા 5 વર્ષમાં મતદારોનો કેટલો વિકાસ થયો અને તેમના પ્રશ્નોનો અંત આવ્યો છે તે જાણવા અમે લોકસભા મત વિસ્તારમાં પહોંચ્યા। વીટીવીની જનમત એક્સપ્રેસ આવી પહોંચી છે દાંતા તાલુકામાં। દાંતા તાલુકામાં કેવા પ્રકારનો વિકાસ થયો છે અને હજુ પણ લોકો કેવા પ્રકારની વિકાસની અપેક્ષાઓ સેવી રહ્યા છે તે જાણવાનો આજે જનમત એક્સપ્રેસમાં કરીશું પ્રયાસ। દાંતા પહોંચતા જ રસ્તામાં બસની રાહ જોતા મુસાફરો દેખાયા, તો અમે ગાડી રોકી જનમત યાત્રાની ત્યાંથી જ શરૂઆત કરી। બેન, કેમ રાજુન ઉભા છો અહીંયા? અમે સાધનની રાહ જોઈને ઉભા છીએ ખાલી। કેટલા સમયથી રાજુન? અડધો કલાક જ થયો। આવે છે ખરી બસ સમયસર? હા, આવી જાય છે, આવી જાય, સમયસર મળી રહે બસ? હવે મળી જાય છે અમને। મહિલા તો વધુ કંઈ ન જણાવી શક્યા, પરંતુ અહીં કેટલાક અન્ય લોકો મળ્યા જેમણે સાચી સ્થિતિ વર્ણવી। આ વખતના લોકસભાના ઇલેક્શનમાં તમે જોઈ શકો છો કે અત્યારે ઠેર ઠેર ગમે તે જગ્યાએ તમે જાઓ બનાસકાંઠામાં એક જ તમને સાંભળવા મળશે કે બનાસની બેન, જ્ઞાની બેન। એટલે આ વખતે તમે રિઝલ્ટ આવશે 4 જૂને ત્યારે ખબર પડશે કે જે 26 ની વાતો કરે છે ભાજપ, તે બનાસકાંઠાની સીટ આ વખતે કોંગ્રેસ લઈ જશે। શું લાગે છે? સરકાર તો કહે છે કે મોટા મોટા વિકાસના દાવાઓ કર્યા છે, વિકાસ કર્યો છે, તમને શું લાગે છે કેટલો વિકાસ થયો? એ તો તમે દાંતામાં તમે આયા ત્યાં તમને દેખાઈ ગયો હશે કે શું વિકાસ થયો છે। તમે અહીંથી આ બાજુના ગામડાઓમાં જતા રહો, અહીંથી તમે આ બાજુ બીજા કોઈ બી ગામમાં જતા રહો, તમને વિકાસ શું થયો એ દેખાઈ જશે। કાકા, લોકસભા ચૂંટણી આવી રહી છે, કેવા ઉમેદવારને વિજય બનાવશે? અત્યારે લોકસભા ચૂંટણી જે આવી રહી છે એમાં ભાજપના જે ઉમેદવાર જે લોક જાણીતા નથી, કોંગ્રેસના જે લોક જાણીતા છે, એટલે કદાચ જ્ઞાનીબેન 100% જીતી જાય। ભાજપ તો વિકાસની વાત કરે છે, વિકાસ કર્યો છે, વાતો કરે છે, પણ અમારા તાલુકામાં નથી કે અમારા જિલ્લામાં કોઈ વિકાસ નથી કર્યો। આજે દોતા તાલુકો અત્યારે પછાત હોવા છતાં નરેગાની યોજનાઓ છે, તળાવોની છે, એ અત્યારે ખાલી ચોપડે જ નોંધાયેલી છે, હકીકતમાં 50% પર બનેલી નથી, યોજનાઓ પહોંચી નથી હજી, યોજનાઓ નથી પહોંચી। પછી અત્યારે ભાજપના રાજમાં જે કાર્યકર્તાઓ છે સામાન્ય, પેલા 200 રૂપિયામાં તલાટી સહી સિક્કા કરીને રાતનો પ્લોટ કે ઘર આપતો હતો, આજે એના નાના કાર્યકર્તાઓ 20,000 લોકો જોડે લઈને આપે છે। દાંતામાં બસ સ્ટેન્ડ, આરોગ્ય, સરકારી યોજનાઓ માટે પૈસા મંગાવવામાં આવતા હોવાના અનેક મુદ્દાઓ સામે આવ્યા। દાંતાના લોકોની સમસ્યા જાણ્યા બાદ જનમત એક્સપ્રેસ આગળ વધી અને આવી પહોંચી પાલનપુરમાં, જ્યાં બજારમાં કેટલાક સ્થાનિકો મળી આવ્યા। લોકસભા ચૂંટણી આવે છે, શું લાગે છે કોણ જીતશે? લોકસભાની ચૂંટણીમાં લગભગ પાલનપુરની બેન્ચ ઉપર હવે ગનીબેન ઠાકોર પણ ઉભેલા છે અને ભાજપમાં રેખાબેન ચૌધરી પણ છે। એની અંદર કસાકસી થોડી રહેશે, પણ હવે કહી શકતા નથી। લગભગ તો ભાજપ જ આવશે, કારણ કે ભાજપનો લહેર ચાલુ છે અને આ 400ની સીટ ઉપર આવશે। ખાડા છે, અત્યારે રોડો કોઈ બરોબર નથી, અત્યારે બધી જગ્યા ખાડા ખાડા છે, બધી જગ્યા કોઈ જગ્યા સારો રોડ ખાલી થીગલા મારે છે રોડના અંદર, બાકી કોઈ ડામર મમણ કોઈ રોડ થતું નથી કોઈ જગ્યા। સરકાર તો કહે છે કે અમે સારા રોડ બનાવ્યા નથી। મહેલાના અંદર તમે જાઓ, ગટરો ઉભરાય છે, ગટરો નીકળે છે, કચરો લઈને જતા નથી। અત્યારે સરકાર તો અભિયાન ચલાવે છે સ્વચ્છ ભારતનું ને સારા રોડ બનાવે એવા દાવા પણ કરે છે। એવો કોઈ છે જ નહીં કોઈ જગ્યા, એવું મને તો દેખાતું જ. અમારે મહેલામાં આવીને જોયો રોડ ઉપર, અહીંયા રોડ ઉપર ચાલે, મહેલામાં આવીને જોયું તો ખબર પડે આપણને। એક વ્યક્તિ તો એવા મળી ગયા કે જાણે તે ભાજપને જીતાડવા જ ફરી રહ્યા હોય।
લોકસભા ચૂંટણી આવી રહી છે, શું લાગે છે બનાસકાંઠા બેઠકો પરથી કોણ જીતશે? લોકસભાની ચૂંટણીની વાત કરું તો અત્યારે તો મોદી સાહેબની લહેર ચાલે છે અને બનાસકાંઠાના અંદર જોવા જઈએ તો કોંગ્રેસ પક્ષમાંથી જ્ઞાનીબેન ઠાકોર ઉમેદવારી નોંધાવી છે અને ઠાકોર સમાજમાંથી પણ એક સક્ષમ ઉમેદવાર છે. પણ અહીંયા મોદીની લહેર છે બનાસકાંઠામાં અને ગુજરાતનો અંદર મોદીની લહેર છે એટલે આ બનાસકાંઠાની સીટ પણ મોદીના હવાલે જ છે. એટલે બીજું કોઈ એવી ડર નથી કે આ મોદી સાહેબની આ સીટ નહીં આવે. મને એટલો વિશ્વાસ છે કે મોદી સાહેબે રાષ્ટ્ર ધર્મ ઉપર કામ કર્યું છે. જે વાત કરીએ રામ મંદિરની તો રામ મંદિર ના અંદર રામલલ્લાને બિરાજમાન કર્યા છે. કોંગ્રેસ શાસનના અંદર આ બધું શક્ય નહોતું, પણ જે હિન્દુ ધર્મના અંદર જે રાષ્ટ્રને લઈને વાત કરું તો આ રામ મંદિરને જ્યારે રામલલ્લાને જ્યારે સ્થાપના કરવામાં એ પણ બહુ સપનું હતું એક હિન્દુ ધર્મનું. એ સપનું પૂરું કર્યું છે એટલે રામને લાયા છે, એમને લાવીશું. સરકાર તો દાવા કરે છે સ્વચ્છ ભારત અભિયાન, એ બધું ખોટું છે. સરકાર દાવા કરે ખોટા? હા, સરકાર તો દાવા ઘણા કરે છે કે તમને હેલિકોપ્ટર લાયેલું પણ હજી સુધી કોઈ આવ્યું નથી. શું ધંધો કરો તમે? હવે સેલ્સમેન છું, સેલ્સમેન. શું લાગે છે મોંઘવારીની અસર થશે ખરી લોકસભા ચૂંટણી? થશે મોંઘવારી થવાની બહુ છે મોંઘવારી. આટલી મોંઘવારી તો અમે આટલા 50 વર્ષમાં કદી ભાડી નથી. મોંઘવારી તો ભાજપને જીતાડવાની? ના, ભાજપ નહીં જીતે આ વખત. નહીં જીત્યા? આ વખત નહીં જીતે. જનમત એક્સપ્રેસ પાલનપુરમાં ફરતી ફરતી શાક માર્કેટમાં આવી પહોંચી. ફેરિયાઓ અને દુકાનદારો સાથે વાત કરી તેમના મુદ્દા જાણવાનો પ્રયાસ કર્યો. શું લાગે લોકસભા ચૂંટણી આવે છે, બનાસકાંઠા બેઠક પરથી કોણ જીતશે? એ તો હવે કોઈ નક્કી ના કહેવાય કોણ આવે. કોઈ સારો માણસ હોય એને વોટ આલવાનું, જે કામ કરે એને. કેવા વિકાસના કામો થયા? વિકાસ થાય એને આલવાનું, જે વિકાસ ના કરે એને દેખવાનું માણસ કેવું હોય કેવું નહીં એમ. એવો ખરી બનાસકાંઠાનો વિકાસ? થાય તો આલટું સારું વળતા થાય ખરી. હવે વિકાસ ધીમે ધીમે તો વિકાસ થાય તો સારું છે કે એક ને એક સરકાર કેમ ચૂંટાઈ ના આવે? એ તો હવે જે સારું કામ કરે એ તો આવવાનું જ છે કે જે ખરાબ કામ કરે ના આવે. શું લાગે લોકસભા ચૂંટણી આવે છે, કોણ જીતશે? લોકસભા ચૂંટણીમાં આ વખતે ભાજપ જ જીતશે અને ભાજપે ખૂબ જ સારા કામ કર્યા છે અને હવે પણ સારા કામ કરશે એવું લાગી રહ્યું છે. યુવાનોને બેરોજગારી તો મળી નથી, તો શું ભાજપને જીતાડવાની? એકચ્યુઅલી દર વર્ષે જે આ ભરતી આવે છે, મતલબ સરકારની મતલબ દર વર્ષે ભરતી આપી જ રહી છે સરકારી, અને તેમજ યુવાનોને રોજગારી પણ આપશે. હવે કાકા, લોકસભા ચૂંટણી આવે છે, શું લાગે છે કયો ઉમેદવાર જીતશે? અત્યારે તો ભાઈ મોદી લે લાગે છે. રહેશે રસાકસી પણ મોદી હિસાબથી બધા આવશે. કોઈ પણ ઉમેદવાર હોય પણ અત્યારે મોદીનો ખૂબ સારો છે પડખો અને સામે ગનીબેન ટક્કર બી ખૂબ લેશે સારી. ગેનીબેન ટક્કર આપશે, ભારી પડશે ખરા કે નહીં? ના, ભાઈ તો નહીં પડશે, પણ આ મોદીના હિસાબથી કોઈ પણ ઉમેદવાર હોય, ચૌધરીઓ સમાજનો એવું નહીં, કોઈ પણ ઉમેદવાર પણ મોદીની લહેરથી જ આ પાર્ટી ભાજપ આવશે. એક મહિલા ખેડૂત પણ બજારમાં મળી ગયા. જેમને મોંઘવારી વિશે પૂછ્યું તો તેમની વેદના છલકાઈ આવી. મોંઘવારી કેવી છે? મોંઘવારી વધારે છે, બહુ વધારે. ભાવ વધી ગયા શાકભાજી? વધ્યો જ છે ને, 50 ની 500 એટલા ખાવાનું જ છું. શું લાગે? સરકાર તો એમ કહે છે કે અમે લોકોને જરૂરિયાતો પૂરી પાડીએ છીએ, મોંઘવારી પણ શું પાડ્યા છે? મોંઘવારી જેટલી વધી છે. ઘઉં આખો દાડી મહેનત કરે, ઘઉં પકવા અને પછી હાલવા જાય તો 500 ને 600 રૂપિયા ભાવ આવે. બોલો, ભાવ નહીં મળતા? ના, ભાવ નહીં મળતો. ખેડૂતનો કોઈ ભાવ મળતો નહીં. કાળી મજૂરી કરે ખેડૂત તો. સરકાર તો કહે છે કે ખેડૂતોની આવક વધી રહી છે. કોઈ આવક વધી નહીં રહી. આખો તડકન શિયાળાની ઢાડ વેઠતો હોય. પાલનપુરમાં સમસ્યાઓ પણ છે અને મોદી લહેર પણ છે. અહીંના મતદારોને જાણ્યા બાદ યાત્રા આગળ ડીસા તરફ આગળ વધી તો રસ્તામાં કેટલાક બોર વેચતા લોકો મળી આવ્યા, જેથી તેમનો મિજાજ જાણવા અમે રોકાયા. જનમત એક્સપ્રેસ પાલનપુરથી ડીસા તરફ આગળ વધી રહી છે ત્યારે હાઈવે પર એક કાકા બોર વેચી રહ્યા છે. તેમના સાથે ચૂંટણીને લક્ષીને થોડી વાત કરીશું. તે શું ઈચ્છી રહ્યા છે, કેવા પ્રકારના તેમના ઇલેક્શનને લઈને મંતવ્ય છે, તે કેવા પ્રકારની સરકાર ઈચ્છી રહ્યા છે, તેમની સાથે સીધી વાત કરીશું. કાકા, ચૂંટણી આવે છે, શું લાગે છે કેવા પ્રકારની સરકાર હોવી જોઈએ? સારા પ્રકાર સારા. ગરીબોનો વિકાસ થયો છે કે નહીં? ગરીબોનો વિકાસ થયો છે કે નહીં? ગરીબોનો વિકાસ. કેવી છે મોંઘવારી? મોંઘવારી છે. હા, મોંઘવારી. બોર વેચી રહ્યા છો, મળે છે ખરી ઘરાક? હા, મળે મજૂરી મળે. મોંઘવારી કેવી છે? મોંઘવારી તો આ જાય
બરાબર. આ કોઈ 20 રૂપિયા જાય, કોઈ 10 રૂપિયા જાય. ઘર ચાલી રહે મોંઘવારીના કારણે? ના ચાલે ને તો. કોમ ચાલે ના ચાલે. આ તો મોંઘવારી કેવી ચાલે ખબર? મોંઘવારી તો તમને ખબર ભાઈ, 100 રૂપિયા આપણો વસ્તુ પડતી નહીં. અમારા ગરીબ લોકો શું હોય આગળ ખબર. શું લાગે કેવી સરકાર હોવી જોઈએ? સરકારે અમને મદદ કરે એવી ભાઈ. હા, સરકાર અમારા મા બાપ છે, અમને મદદ કરે તો સારી રીત છે. બોર વિસ્તારના લોકોની સ્થિતિ જાણી આગળ વધતા યાત્રા ડીસા ખાતે પહોંચી. બપોરનો સમય થયો હતો એટલે અમે ચા નાસ્તા માટે રોકાયા. અહીં પેટ પૂજા સાથે સાથે નાસ્તો બનાવનારની સ્થિતિ જાણવાનો પણ પ્રયાસ કર્યો. જનમત એક્સપ્રેસ ડીસા શહેરમાં ફરી છે. ડીસા શહેરમાં કેટલાક લોકો સાથે શું થયો છે વિકાસ ને શું સમસ્યા છે તે જાણવાનો પ્રયાસ કરીશું. કાકા, કેવો થયો છે ડીસાનો વિકાસ? જય શ્રી કૃષ્ણ. કેવો થયો છે ડીસાનો વિકાસ? ડીસાનો વિકાસ તો અત્યારે તો સારો ચાલી રહ્યો છે. શું વિકાસ થયો? શહેરના રોડ, રસ્તા, ભૂગર્ભ લાઈન, સફાઈ, આ બધું વ્યવસ્થિત ચાલી રહ્યું મોદી સાહેબના રાજમાં. હજી શું તકલીફો? અત્યારે તો મેન તો એક સમસ્યા છે અહીંયા બનાસકાંઠા જિલ્લામાં પાણીની, અને બનાસ નદી જે સૂકી ભંડ પડી એ સરકારને એવી અમારી નમ્ર વિનંતી છે, અહીંયા જો વહેતી કરે નર્મદાનું પાણી નાખીને તો ડીસા શહેરનો આ જે વિકાસ છે એના કરતા પણ અતિ વેગે થાય એવી અમારી અપીલ છે. ચૂંટણી આવે શું લાગે કોણ જીતશે? એ તો હવે આમ પ્રજા અમે તો કોઈ કહી ના શકીએ, જેને જે ઈચ્છા હોય તે વોટ આલે, પણ વિકાસને જોઈને વોટ આલે, તમે અનુલક્ષિત વોટ આપે. તમે કેવો ઉમેદવાર ઈચ્છો? દેશનો સારો વિકાસ થાય, શહેરનો સારો વિકાસ થાય, તાલુકાનો, જિલ્લાનો જે સારો વિકાસ કરે એવા ઉમેદવારને અમે ઈચ્છીએ. ચોક્કસથી લોકોનો, ગામનો, શહેરનો અને દેશનો સારો વિકાસ થાય તેવા ઉમેદવારોની આ લોકો અપેક્ષા રાખી રહ્યા છે. નાસ્તા પાણી કર્યા બાદ અમારી યાત્રા ગ્રામ્ય વિસ્તારમાં પહોંચી, જ્યાં ખેતરમાં વાવેતરનું કામ થઈ રહ્યું હતું. જનમત એક્સપ્રેસ આવી પહોંચી છે ડીસામાં. ડીસાની વાત કરીએ તો તે બટાકા નગરી તરીકે ઓળખવામાં આવે છે. બટાકાનો કેટલો ભાવ મળી રહ્યો છે ખેડૂતોને અને ડીસાનો કઈ રીતનો વિકાસ થયો છે અને હજુ પણ લોકો કઈ રીતના વિકાસની અપેક્ષાઓ રાખી રહ્યા છે તે વાત કરીશું જનમત એક્સપ્રેસમાં. અહીં અમે કેટલાક ખેડૂતો સાથે પણ પાકના ભાવતાલ અને તેમના મુદ્દાઓ વિશે વાતચીત કરી. ખેડૂત આપણી સાથે જોડાયેલા છે, તેમની સાથે સીધી વાત કરીશું. શું લાગે છે, ઇલેક્શન આવી રહ્યું છે, કઈ રીતનો વિકાસ ડીસા શહેરમાં થયો છે? ડીસા શહેરમાં વિકાસ બહુ સારો છે અને આમ જોવા જઈએ તો બનાસકાંઠાની અંદર પણ ઘણા બધા સારા કામ કર્યા છે. હજુ ઘણા બધા કામ કરવાના બાકી પણ છે. અને બનાસકાંઠામાં જોવા જઈએ તો ખરેખર એક થોડું દુઃખની વાત કહી શકાય કે એક જ સમાજને લગભગ 5 ટર્મથી ટિકિટ આપવામાં આવી રહી છે. તો ઘણા સમાજની લાગણી પણ દુભાઈ રહી છે. બનાસકાંઠામાં જાતિવાદ બહુ ચાલે છે, કારણ કે ઠાકોર સમાજના પણ 3.5-4 લાખ વોટ છે, છતાં પણ એ લોકોને ટિકિટ એકેવાર આઝાદી પછી ક્યારે પણ એમને લોકસભાની ટિકિટ નથી આપી. ડીસાને બટાકા નગરી તરીકે ઓળખવામાં આવે છે. બટાકાનો પૂરતો ભાવ મળે છે કે નહીં? બટાકાના ભાવ આ વખતે બહુ સારા હતા અને ડીસામાં હવે ઘણા બધા ખેડૂતો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરવા માંડ્યા છે અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થી બધા ખેડૂતો બટાકામાં સારું ઉત્પાદન મળી રહ્યું, સારા ભાવ પણ મળી રહ્યા છે. ઇલેક્શન આવે છે, કેવા ઉમેદવાર જીતવા જોઈએ લોકસભા ચૂંટણી? ઉમેદવાર તો બંને સારા જ છે, પણ જે નાનામાં નાના માણસની ચિંતા કરતો હોય, જે નાના માણસ સાથે સંકળાયેલા હોય એવા ઉમેદવાર જીતે તો નાના માણસ માટે જે એની તકલીફો છે, એને જે કોઈ સરકારી યોજનાઓ છે એને જે નાના માણસને ખબર નથી પડતી, એને જો એવા ઉમેદવાર જીતે અને જો કદાચ નાના માણસ સુધી જે બધી યોજનાઓ જો પહોંચી જાય તો નાના માણસને એનું જે જીવન નિર્વાહ છે એ સુખી થાય. પાણીની સમસ્યાને કારણે ખેડૂતો પરેશાન છે, જેથી કોઈ વ્યવસ્થા થાય તેવી માંગ છે. આગળ વધતા પશુપાલકોને મળ્યા, કારણ કે ડીસામાં એશિયાની સૌથી મોટી બનાસ ડેરી આવેલી છે. તેવામાં ડેરીને કારણે પશુપાલકોને કેટલો ફાયદો થયો છે અને તેમના મુદ્દા શું છે તે જાણવાનો અમે પ્રયાસ કર્યો.
એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરી બનાસકાંઠામાં આવેલી છે. બનાસ ડેરીમાં 4 લાખ જેટલા પશુપાલકનો વ્યવસાય કરી રહ્યા છે અને દૂધ ડેરી સુધી પહોંચાડી રહ્યા છે. એક યંગ પશુપાલક છે, તેમની સાથે સીધી વાત કરીશું. બેન, શું કારણ રહ્યું ખેતીની જગ્યાએ પશુપાલકનો વ્યવસાય અપનાવવાનો? બનાસકાંઠામાં પાણી બહુ ઓછું છે એટલે અમે પશુપાલનમાં આવીએ છીએ અને પશુપાલનમાં અમને 10 દિવસે 15 દિવસે અમારો નફો મળે છે, એટલા માટે અમે પશુપાલન કરીએ. શું કહો છો, દૂધના ભાવ પૂરતા મળે છે કે નહીં? દાણના ભાવમાં કેવો છે, વધારો છે કે ઘટાડો છે? અમને પશુપાલનમાં દૂધનો ભાવ ખૂબ ઓછો પડે છે અને દોણનો ભાવ વધારે પડે છે, તો દોણનો ભાવ ઘટાડે તો અમને નફો થાય. શું લાગે છે, લોકસભા ચૂંટણી આવે છે, કેવો ઉમેદવાર જીતવો જોઈએ કે તમને પશુપાલક તરીકે જોઈએ કે જે દૂધના પૂરતા ભાવ આપી શકે અને તેમજ પાણીની સમસ્યાને કારણે મોટા ભાગના ખેડૂતો અત્યારે પશુપાલકનો વ્યવસાય અપનાવી રહ્યા છે. યુવા પશુપાલનને મળ્યા બાદ જનમત એક્સપ્રેસ કોલ્ડ સ્ટોરેજ આવી પહોંચી. બટાકાનું ઉત્પાદન સૌથી વધુ થતું હોવાથી કોલ્ડ સ્ટોરેજ પણ વધુ આવેલા છે. તેવામાં કોલ્ડ સ્ટોરેજના માલિકોનો મત શું છે તે જાણવાનો પ્રયાસ કર્યો. ઇલેક્શન આવી રહ્યું છે, કેવા પ્રકારના ઉમેદવાર તમે ઈચ્છી રહ્યા છો? સારા અને બટાકાને તેમજ બધા બટાકા નગરી ડીસા બટાકા નગરી તરીકે પ્રખ્યાત છે. બટાકાના ઉદ્યોગને આગળ વધારે એવા ઉમેદવાર અમે ઈચ્છીએ છીએ. શું છે આ સમયે કોલ્ડ સ્ટોરેજની પરિસ્થિતિ? બટાકા ભરાયા છે કે ખાલી પડ્યા છે કોલ્ડ સ્ટોરેજ? બટાકાની અંદર લગભગ ડીસાની અંદર 3 કરોડ ઉપરની કેપેસિટી છે. લગભગ ખાસી એવી સંખ્યા 5% છોડીને બાકીના બધા કોલ્ડ સ્ટોરેજો ભરાઈ ગયા છે. કેવી સ્થિતિ છે કોલ્ડ સ્ટોરેજ માલિકોની? ફાયદો થઈ રહ્યો છે કે નુકસાન થઈ રહ્યું છે? આ વર્ષે જોઈએ તો કોલ્ડ સ્ટોરેજ માલિક પોતે તો ભાડાના હેતુથી સ્ટોર ભરતો હોય છે, પરંતુ જો ખેડૂતોની વાત કરીએ તો ખેડૂતોને ઉત્પાદન આ વખતે 25 થી 30% ઉત્પાદન ઓછું મળ્યું છે, પણ તેમ છતાં ભાવ સારા હોવાથી ખેડૂતોને બી આ વખતે ભાવના લીધે બટાકાનો સંતોષ છે. ડીસાના લોકોનો મત જાણ્યા બાદ જનમત એક્સપ્રેસ વાવ તરફ આગળ વધી રહી હતી અને રસ્તામાં હાઈવેની કામગીરીથી લોકો પરેશાન જોવા મળ્યા, તો તેમને સાંભળવા અમે રસ્તામાં રોકાયા. વીટીવીની જનમત એક્સપ્રેસ ડીસાથી વાવ તરફ આગળ વધી રહી છે, ત્યારે રસ્તામાં રોડનું કામકાજ ચાલી રહ્યું છે, પરંતુ રોડનું કામકાજ ક્યાંક મંથન ગતિએ ચાલી રહ્યું છે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. જોવા જઈએ તો ઘણી વખત રોડનું કામકાજ પહેલા એક બાજુનું થતું હોય, ત્યારબાદ બીજી બાજુનું થતું હોય, પરંતુ અહીંયા એક સાથે 2 બાજુનું રોડનું કામકાજ એક સાથે ચાલુ કરવામાં આવ્યું છે. તેના કારણે વાહન ચાલકોને કેટલી હાલાકી પડી રહી છે તે જાણવાનો પ્રયાસ કરીશું. રોડ છેલ્લા 3-4 મહિનાથી કામ ચાલી રહ્યું છે, એકદમ ગોકળ ગતિએ એમનું કામ ચાલી રહ્યું છે. વારંવાર એમને રજૂઆત કરવામાં આવી છે, કોન્ટ્રાક્ટરને તંત્રને પણ જાણ કરવામાં આવી છે, પણ તંત્ર દ્વારા હજુ કોઈ પગલાં લેવામાં આવતા નથી. વાહન ચાલકો દરરોજ પરેશાન થઈ રહ્યા છે. કેટલી ગાડીઓના ટાયર ફૂટી રહ્યા, લોકો રફડાથી અત્યારે કંટાળી રહ્યા છે. વારંવાર તંત્રને પણ જાણ કરી છે, કોન્ટ્રાક્ટરને ફોન કરીને જાણ કરી છે, પણ ખૂબ બેદરકારી દાખવવામાં આવી રહી છે. કેટલી તકલીફ પડી રહી છે? રોડનું કામકાજ ધીમું ચાલે છે. ખૂબ તકલીફ પડે છે, હેડવાતું નહીં, અહીંયા દેખાતું પણ નથી. દિવસે ગાડીવાળા પણ બધા લાઇટો ચાલુ કરીને હેડવું પડે એમને, એટલો બધો અંધારો આમ દેખાય, ધૂળ ઉડે, ખૂબ ઉડે. ઘણી વખત એવું થતું હોય કે ભાઈ પહેલા એક બાજુના રોડનું કામકાજ ચાલુ થાય, પછી બીજું બાજુનું ચાલુ થાય. અહીંયા તો એક જ સાથે 2 રોડનું કામકાજ ચાલુ કરી દીધું. હા, એમને પણ આગળ જાણકારી કરી હતી, કીધું જેતડા સુધીનું તમે ક્લિયર કરો એટલે એટલું અમને તકલીફ ન પડે એમ હેડવામાં નહીં. સમસ્યાઓ સામે ચાલીને આવે છે, વિકાસ ક્યાંક મંથર છે, આવું લોકો કહી રહ્યા છે. જનમત એક્સપ્રેસમાં સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ વધુ કેટલાક મતદારોને મળવાનું યથાવત રહેશે. ઠંડુ ગરમ સહેશે પણ પાણી વહેતું રહેશે. ફિનોલેક્સ પાઇપ્સ, પેઢીઓ બદલાશે, પાઇપ નહીં. घुटना, कंधा या कमर, चाहे जैसा हो दर्द, डॉक्टर ऑर्थो आपको देता है दर्द से पूरी आजादी. ये कोई टेम्पररी पेन किलर नहीं, आयुर्वेदिक औषधि है. पारुल यूनिवर्सिटी के प्लेसमेंट्स का कोई रिप्लेसमेंट नहीं, इसलिए टॉप कंपनीज की फर्स्ट चॉइस. आप तो समझ ही गए होंगे. ज्वाइन पारुल यूनिवर्सिटी, वडोदरा, गुजरात. जब प्राइवेसी प्रोटेक्शन के बिना हो हैकर्स के पास अथॉरिटी, फिर किस बात की साइबर सिक्योरिटी. क्विक हील, आज के लाइफ की प्रायोरिटी साइबर सिक्योरिटी. साल, बरस और सदी नहीं, एक युग.
गुजर जाएगा। उम्र न पूछो वंडर की, जब फर्क नजर आएगा। वंडर सीमेंट, फर्क नजर आएगा। एक एनर्जी ड्रिंक देना। ये लो एनर्जी। ये लो पैसे। ये क्या मजाक है? शुरू किसने किया? जब मांगे कोई एनर्जी तो देना ओनली स्टिंग। स्टिंग एनर्जी, एनर्जी का किंग स्टिंग। લેણિયાતે મારો જીવ લીધો. આવતા જન્મમાં પથ્થર બનવા માંગુ છું. કલર ન કરવા દીધો માટે રિક્ષા સહકારી. દયા અને કરુણા વગરનો બાપ. જો આજે રાત્રે 10 વાગે માત્ર ક્રિમિનલમાં. તમે લાઈફ પાર્ટનર ગોતી રહ્યા છો તો એક કામ કરો, લગ્નની તૈયારી શરૂ કરો. કેમ કે ગુજરાતીશાદી.com આપી રહ્યું છે 30 દિવસની મની બેક ગેરંટી. હમણાં જ એપ પર રજીસ્ટર કરો. અમને ઇન્વાઇટ કરવાનું ભૂલતા નહીં. વીટીવીની જનમત એક્સપ્રેસ આવી પહોંચી છે વાવ વિધાનસભાના ચોથા નેસડા ગામમાં. ચોથા નેસડા ગામમાં શું છે સમસ્યા અને કઈ રીતનો વિકાસ થયો છે અને હજુ પણ ગામના લોકો કઈ રીતના વિકાસની અપેક્ષાઓ રાખી રહ્યા છે તે જાણવાનો આજે આપણે પ્રયાસ કરીશું. જનમત એક્સપ્રેસ વાવ વિધાનસભાના ચોથા નેસડા ગામમાં પહોંચી તો નજરો સામે જ પાણીની સમસ્યાઓ દેખાઈ આવી. શું છે સમસ્યા? હા, પાણીની બહુ તકલીફ છે અને પાણી માટે ખૂબ તકલીફ છે. એ માટે અમારે સારવાર જોઈએ. ખેતર માટે પાણી નથી આવતું, ખેતી માટે કે પીવા માટે? અને પીવા માટે ખૂબ તકલીફ છે. સરકાર તો કહે છે કે પાણી પહોંચાડી દીધું પણ હજી ખૂબ અમારા ગામને તકલીફ છે. ક્યાં જવું પડે છે પાણી ભરવા? પાણી ભરવા માટે વગડે ક્ષેત્રમાંથી ડુંકી બનાવી પાણી લાવવા. રોજ જવું પડે? રોજ જવું પડે તો કારવા પીડ્યા માથે. દરેક ઘરે નળથી જળના સૂત્રો તો ખૂબ નેતાઓના ભાષણોમાં સાંભળ્યા હશે, પરંતુ ચોથા નેસડા ગામમાં આજે પણ બેડા લઈને પાણી ભરવા માટે દૂર દૂર રજડપાટ કરવા મહિલાઓ મજબૂર હોય તેવું જોવા મળ્યું. ગામની કેટલીક મહિલાઓ છે તેમની સાથે જ વાત કરીશું. માસી, શું છે ગામનો વિકાસ થયો છે કે નહીં? ભાઈ છો ગામનો વિકાસ બીજો પાણી નહીં, આ રોડ રસ્તા હારા નહીં, પાણી બીજું ગામમાં આવે ને તરસી મને રાઈડ કરવા શું વિકાસ છે? કોણ વિકાસ કરતા નથી? આ તો વાંટ લેવા સારું કરે બધા. સરકાર તો કહે છે પાણી પહોંચાડી દીધું. નથી પહોંચાડી દીધો મને તો કોઈ. હવે આયો કે રોડ રસ્તા સરકાર કે બનાવી દીધા નથી, કામ બનાવી દીધા. બાપ રસ્તા હડતા પડી જાય બાપડે હડતા છોકરાનું બૈરા બધા. કેટલે દૂર જવું પડે પાણી ભરવા? પાણી ભરવા ઠેર અમે ગામ જવું પડે. કેટલા સમયથી સમસ્યા છે? હા, 5-10 વર્ષથી થયા આનો આ સમય. શું કહો માસી, પાકના પૂરતા ભાવ મળે કે નહીં? કોઈ મળતા નથી ભાઈ. ના, ઘણી રાડ છે મારે તો કોઈ નેર માં નથી આવતું, પીવાય નથી આવતું. પીવાનું પાણી નથી? હા, ચો આવે છે ને 4 દિવસ આવતું છે રમદેવ. કેટલે દૂર જવું પડે પીવાનું પાણી ભરવા? પીવાનું પાણી ભાઈ ટાંકા હોય તો બે દી હેડે ને દૂર જવું પડે. ચોક્કસથી ગામના લોકો પાણીની સમસ્યાને લઈને હજુ પણ સરકાર સામે વેદના ઠાલવી રહ્યા છે. આપણે તો એવું કહેવાય છે કે કૂવામાં હોય તો હવાડામાં આવે. આવી જ સ્થિતિ ચોથા નેસડા ગામની પણ જોવા મળી, જ્યાં પાણી ન હોવાથી પશુઓને પાણી પીવા માટેના અવેરડા પણ ખાલી ખમ જોવા મળ્યા. કાકા, શું સમસ્યા છે ગામની? સમસ્યા પહેલા પહેલી તો પીવાના પાણીની સમસ્યા છે. પીવાનું પાણી જ નથી આવતું. અમે કરીએ શું? કેટલી રજૂઆતો સરકાર પાસે કરી પણ છતાં એનો કોઈ નિવેડો આવતો નથી. તો પછી રજૂઆત કરવાનો મતલબ શું અમારે? એમ અમે તો કઈ થાકી ગયા હવે. પણ હવે એમને સરકારી કર્મચારીને જોવાનું પડે કે ભાઈ આ ગામમાં પાણી નથી આવતું તો અમે પાણીની ક્યાંક સગવડ કરીએ. પાણી જ નથી આવતું, અમારે કરવું શું? અમે તો હેરાન થઈ ગયા છીએ એના માટે કરી. એટલે મહેરબાની કરી સરકારને વિનંતી કરીએ છીએ કે આ ચોથા નેસડાની સમસ્યા છે એનો કોઈક ઉકેલ લાવો તમે. અને પાણી આપવું જ જોઈએ સતત. કોઈ કર્મચારી આવતા નથી, કોઈ જોવા માટે આવતા નથી. બસ પેપરમાં આલી દીધું પછી પતિજી વાત ને પછી કોઈ એનો ઉકેલ કોઈ અમે જોવા જ નથી આવતા. સરકારના દાવા તો ગ્રામ્ય વિસ્તારોમાં જ ખોખલા પુરવાર થયા. અહીં ચાવવાના અને બતાવવાના અલગ છે. લોકો પરેશાન છે. સરકાર કહે છે કે વિકાસ થયો છે,
તેવામાં આ લોકસભા ચૂંટણીમાં લોકો કયા મુદ્દા આધારે મતદાન કરે છે તે જોવું રહ્યું. આજે જનમત એક્સપ્રેસમાં વાત કરી બનાસકાંઠા લોકસભા બેઠકની કે જ્યાં મતદારોના મનને જાણવાનો પ્રયાસ કર્યો. કેટલાક લોકોનું વલણ કોંગ્રેસ તરફી જોવા મળ્યું તો કેટલાક લોકો રામ મંદિરના કારણે ભાજપ તરફી પણ જોવા મળ્યા. હવે જોવાનું એ રહેશે કે મતદારો કયા ઉમેદવારનું ભાવિ નક્કી કરે છે.